ગઈકાલની સારી તેજી બાદ ભારતીય માર્કેટમાં જોવા મળ્યો ઘટાડા સાથે ઓપનિંગ બાદ ન્યૂનતમ સ્તરથી રિકવરી મોડ પણ ઓન થયો. નિફ્ટીમાં 130 અંકના ઘટાડા સાથે 24,430ની નજીક, તો સેન્સેક્સમાં પણ ન્યૂનતમ સ્તરથી રિકવરી આવતા 550 અંકના ઘટાડા સાથે 78,700ની નજીક કારોબાર. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં મજબૂતી વધુ. બેંક નિફ્ટીમાં ન્યૂનતમ સ્તરથી રિકવરી બાદ લીલા નિશાનમાં આવી પહોંચી. બેંક નિફ્ટીમાં ફ્લેટ કારોબાર સાથે 57,400 પર કારોબાર. બેંક નિફ્ટીમાં આજે સૌથી વધુ મજબૂતીમાં યસ બેંક, યુનિયન બેંક અને કેનેરા બેંકમાં, તો આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંકમાં જોવા મળ્યા છે પ્રોફિટ બુકિંગ. આઈટી સ્ટોક્સમાં આજે ભારે વેચવાલી. આઈટી ઇન્ડેક્સ 3%થી વધુ નીચે. આઈટી સ્ટોક્સના પરિણામ અનુમાનથી નીચે રહ્યા. એચસીએલ ટેક, ટાટા એલએક્સી, પર્સિસ્ટન્ટ વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો અન્ય આઈટી સ્ટોક્સ કોફોર્સ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને એલટીએમ એન્ટ્રીમાં પણ સૌથી વધુ વેચવાલી. પરિણામની રીતે આજે મોટો દિવસ. નિફ્ટીની 3 કંપની ટેક મહિન્દ્રા, ટ્રેન્ડ, એસબીઆઈ લાઈફના પરિણામ આવશે. 0.4%થી 0.5% રહી શકે છે ટેક મહિન્દ્રાનો કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ. ટ્રેન્ડના પરિણામ પણ સુધારાની આશા વચ્ચે કંપની કરી શકે છે બોનસ શેરની જાહેરાત. સતત બીજા દિવસે એફએમસીજી સ્ટોક્સમાં સારી ખરીદારી. નેસ્લે 2%થી વધુની મજબૂતી સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ એચયુએલ, ટાટા કોમ્યુનિકેશન, વરુણ બેવરેજીસ અને ડાબરમાં પણ સારી મજબૂતી. આવો દર્શક મિત્રો, હવે જ્યારે બંને તરફી કારોબાર છે. ગઈકાલે પણ આવું જ હતું, પરંતુ ગઈકાલે ન્યૂનતમ સ્તરથી ખરીદારી બાદ હાઈ ઉપર ક્લોઝ થયા હતા. જોઈએ હવે આ ફેરી પણ પહેલાં ઘટાડો આવ્યો, ઘટાડા બાદ હવે રિકવરીના પ્રેસ પણ જોવા મળી રહ્યા છે. રિકવરીના પ્રેસ સફળ થાય છે. અગર જો 500નું લેવલ ક્રોસ થાય છે તો મોમેન્ટમ સરસ આવશે. હવે પહેલાં ચાર્ટ સમજીએ. ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવું તો ત્યાં તમે જોશો તો આજની જે કેન્ડલ જે છે, ગઈકાલની કેન્ડલ બાદ આજે આપણને થોડું નેગેટિવ ફોર્મેશન આપણને જોવા મળ્યું હતું. તો ડેલી ચાર્ટ તમે એકવાર સ્ક્રીન ઉપર નજર કરો. 24,440 કે જ્યાં હાલ આપણે કારોબાર કરી રહ્યા છે, રાઈટ. 24,440 અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો અને ત્યાં તમે નજર કરો. આજની નેગેટિવ કેન્ડલ નો ડાઉટ છે, પરંતુ યાદ છે આપણે સવાર ઓપનિંગ કેપિટલમાં પણ મેં તમને જે વાત કરી હતી કે આજના દિવસે સ્ટ્રોંગ સપોર્ટ અગર જો 24,400 તૂટે તો 24,350, આ 50 પોઈન્ટ રેન્જ આપણે વાત કરી હતી કે ત્યાંથી એટલીસ્ટ માર્કેટે સપોર્ટ લેવો જોઈએ. ત્યાંથી 100 પોઈન્ટ તમે જો નિફ્ટી રિકવર થઈ છે. હજુ પણ જો 24,500 છે ઉપર રેઝિસ્ટન્સ એ ક્રોસ થાય છે તો ચાન્સીસ છે કે ફર્ધર સારી એક્શન આપણને પોઝિટિવ જોવા મળી શકે છે. હવે આ જે 24,350 સ્ટ્રોંગ સપોર્ટ છે એ જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી ફર્ધર એટલી માર્કેટમાં વીકનેસ નહીં આવે, એટલીસ્ટ આજના દિવસ પૂરતી. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં પણ જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી જતા 15 મિનિટે તમે જો આજે મોમેન્ટમ સરસ છે. બેંક નિફ્ટીમાં જે કેન્ડલ તમે જો પોઝિટિવ થઈ ગઈ છે, કારણ કે અત્યારે કારોબારે તમે લીલા નિશાનમાં આવી ગયો છે. એટલે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી તમે જો વધારે મજબૂતી બતાવી રહી છે. સવારે પણ આપણે કીધું કે આજે લાલ નિશાનમાં વધારે રહેશે તો નિફ્ટી, કારણ કે હતું આઈટી સેક્ટરમાં દબાણનું પ્રેશર, જે રીતે એચસીએલ ટેક, બીજા અન્ય તમે જો તો કંપનીને જે પરિણામ આપણને નેગેટિવ આવ્યા એની અસર જોવા મળી હતી. પરંતુ આપણે એવું કીધું કે જે રીતે ગઈકાલે કમબેક જે રીતે કર્યું તો આપણને ખાસ કરીને બેન્કિંગ સ્ટોક છે એમાં તમે જો આપણને પ્રાઇવેટ, સરકારી બંનેમાં સરસ ખરીદારી હતી અને એ આજે કન્ટિન્યુટી છે. અને એ જ કારણે તમે લાલ નિશાન તમે જો 250 પોઈન્ટ જ્યારે બેંક નિફ્ટી માઇનસ હતું અત્યારે 20 પોઈન્ટ મજબૂતી સાથે કારોબાર કરી રહ્યું છે. હવે આગળ શું કરવું, શું સ્ટ્રેટેજી આજના ફ્યુચર એન્ડ ઓપ્શનમાં બનાવી એની ઉપર આપણે વાત કરીએ તો બુલ કેપિટલથી આપણી સાથે સુવાક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. સર સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કે હવે માર્કેટમાં ફરીથી એક આજે ઘટાડા સાથે ઓપનિંગ તો થયું, પરંતુ એઝ યુઝ્યુઅલ 3 દિવસથી જે બાયો ડીપ છે અત્યારે એક વખત તો માર્કેટે ન્યૂનતમ સ્તરથી ખરીદારીનો મોકો બનાવ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને, શું સ્ટ્રેટેજી વાપરીશું, મહત્વના ઇમ્પોર્ટન્ટ લેવલ કયા છે સર તમારા મતે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જમીકભાઈ. સો બેઝિકલી ગઈકાલે પણ આપણે છેલ્લા 3-4 દિવસથી આપણે વાત કરી છે કે 24,400ની ઉપર માર્કેટ બંધ થશે એને એક બહુ રેઝિસ્ટન્સ બહુ પાવરફુલ હતો. ગઈકાલે માર્કેટ 24,400ની ઉપર બંધ થયું છે, એટલે હવે 24,400નો એક સપોર્ટ બની ગયો છે. 24,300, 24,400 જે રેઝિસ્ટન્સ લેવલને આપણે તોડતા 4 ટ્રેડિંગ સેશન લાગ્યા અને 5મા ટ્રેડિંગ સેશને આપણે તોડ્યું, એટલે હવે 24,400 અને 24,300નો સ્ટ્રોંગ સપોર્ટ છે. તો આ લેવલથી હવે નિફ્ટી આરામથી તમને હવેનું નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે 24,580 અને એના પછી સીધું રેઝિસ્ટન્સ બીજું લેવલ છે 25,000. એટલે હવે 24,580 અને 25,000 આ લેવલથી જવું બહુ આસાન છે અને હવે કોઈ એટલા બધા રેઝિસ્ટન્સ છે નહીં 25,000 સુધી. એટલે આજે જે નીચે પણ ગયા આપણે પણ 24,400નું જે સપોર્ટ લેવલ હતું એની કારણે પાછા આપણે ઉપર પણ આવી ગયા છીએ. એટલે મને માર્કેટમાં એવી કોઈ ખાસ વીકનેસ નથી. તોય પણ માર્કેટ નીચે જશે 24,300 સુધી બી જશે તો એ પાછું જ ઉપર આવવાનું કોશિશ કરશે. એઝ ફાર એઝ બેંક નિફ્ટીની વાત કરો, બેંક નિફ્ટીમાં આપણે ગઈકાલે કીધું હતું કે
57,000નો એને એક સ્ટ્રોંગ સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ હતો. એ બી આપણે એના પરમ દિવસે ત્યાં ગયા પાછા આવી ગયા હતા, પરંતુ ગઈકાલે તેજી હતી અને એને કહે 57,000ની ઉપર આપણે બંધ થયા. એટલે હવે 57,000નો એક સાયકોલોજીકલ સપોર્ટ વર્ક કરશે અને હવે નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે 57,700. એટલે 57,700 સુધી આપણે ઇઝીલી જઈ શકીએ છીએ. એટલે આજે પણ આપણે નીચે ગયા, પરંતુ 57,000થી પાછા ફરીથી આપણે ઉપર આવી ગયા છીએ. એટલે આ એક ધ્યાનમાં રાખો કે હવે 57,000નો બેંક નિફ્ટીમાં સપોર્ટ છે અને 24,400 અને 24,300નો નિફ્ટીની અંદર સપોર્ટ છે. એટલે હાલ પૂરતું જે પણ માર્કેટ નીચે પણ આવશે તો એ નીચે બહુ સ્ટ્રોંગ સપોર્ટ હોવાને કારણે પાછું પુલબેક થઈ જશે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં સર તરફથી વ્યૂ પોઝિટિવ છે, એટલે કે ઘટાડે અહીંયા પુલબેકની પણ આશા આપણે અહીંયા જરૂરથી માર્કેટમાં રાખવી જોઈએ. તો આજે આપણે વાત થઈ કે ઇન્ડેક્સ સ્પેસિફિક નિફ્ટી અને બેંક નિફ્ટીના મહત્વના લેવલ આપણે સમજીએ. પરંતુ હવે વાત કરીએ આજની ખાસ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં. શું અક્ષર જણાવો કે હવે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં આજના એફ એન્ડ ઓ ફંડામાં કઈ સ્ટ્રેટેજી ખાસ તમે લઈને આવી રહ્યા છો સર? F&Mમાં હું આજે એક ફ્યુચર શોર્ટ કરવાની સલાહ આપીશ. એ છે persistentનું. તમે જે રીતે કીધું કે એના નેગેટિવ ન્યૂઝ આવ્યા છે અને એની કારણે સ્ટોક આજે 4%ની આસપાસ પેલો છે, નીચે ગયો છે. તો હવે આને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પરસિસ્ટન્સના ફ્યુચરમાં 52.70 એટલે મતલબ કે 52.80નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એની ઉપર બંધ થાય તો સ્ટોપ લોસ મારી દેવાનું છે. આવનારા સમયમાં આપણે પરસિસ્ટન્ટમાં પહેલું ટાર્ગેટ છે 4912, એટલે કે 4912, અને બીજું ટાર્ગેટ રહેશે આપણને 4665. આ બે એક ફ્યુચરમાં આપણને એક ટાર્ગેટ હશે. તો અત્યારે સ્ટોક બહુ જ નેગેટિવ ટ્રેડિંગ ઝોનમાં પહોંચી ગયો છે. એટલે તમારે કોઈને શોર્ટ કરવાનું હોય તો આ એક લેવલ સાથે શોર્ટ કરી શકે છે. તો આઈટી સેક્ટર ઓલરેડી દબાણમાં છે અને સર અહીંયાથી શોર્ટ કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા બંને સ્ક્રીન ઉપર છે. ફ્યુચર્સને સેલ કરવાની સલાહ છે 5,280ના સ્ટોપ લોસ સાથે 4,912 અને એ બાદ ફરતા 4,665ના પણ લેવલ આપણને જોવા મળી શકે છે. તો આ પસંદગી આપણે ખાસ કરીને સુરક્ષા તરફથી ધ્યાન પર રાખીશું. તો આવો હવે આજના દિવસે જ્યારે મોમેન્ટમ સારું એવું જોવા મળી રહ્યું છે, તો મોમેન્ટમમાં આજના દિવસે સૌથી પહેલાં તો લોંગ બિલ્ડઅપ ડેટા સ્ક્રીન ઉપર લઈને આવો કે એવા કયા સ્ટોક છે કે જેમાં આજે માર્કેટમાં ભલે ઉપલા સ્તરથી દબાણ આવ્યું પરંતુ આપણને એક્શન પોઝિટિવ જોવા મળી છે. એમાં તમે નજર કરો, એબીબી જોવા મળશે 5%ની બહુ સરસ તેજી જોવા મળી છે. 7% તમે જુઓ તો આજે આપણને ઓપન ઇન્ટરેસ્ટમાં લોંગ બિલ્ડઅપ થયું છે. ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ તમે જો અહીંયા આપણને સરસ મજબૂત, ઇવન કોર્ફરે ફિલિપ્સ તમે જો 1-2 દિવસ શોર્ટમાં જાય, બાકી 4-5 દિવસ તમે જો ફરીથી મજબૂતીમાં આવી જ જાય છે. નેશનલ એલ્યુમિનિયમ છે, યુનિયન બેંક છે, ઘણા બધા સ્ટોક છે કે જેમાં આજે 2.5%થી લઈને 7% સુધીની પોઝિટિવ લોંગ બિલ્ડઅપ આપણે ક્રિએટ થયું છે. સૌથી પહેલાં સર એબીબી ઇન્ડિયાથી જ વાત કરીએ. 7% લોંગ બિલ્ડઅપ પણ બન્યું છે અને મજબૂતી પણ તમે જો સર 5%થી પણ વધારે છે સર. એબીબી ઇન્ડિયામાં છેલ્લા 2 મહિનાથી લગભગ તમે જુઓ તો જાન એન્ડથી, એટલે કે આખું ફેબ્રુઆરી, આખો માર્ચ અને અત્યાર સુધી કોન્સ્ટન્ટ વીકલી ચાર્ટ જુઓ તો બી તમને તેજીમાં દેખાય અને ડેલીમાં તો તમને દેખાય જ છે. હવે એક એક એવું લેવલ આવી ગયું છે કે 7,956 કે જ્યાંથી એ પહેલા પડ્યા હતા, લગભગ ડિસેમ્બર એન્ડથી 2024નો જે ડિસેમ્બર એન્ડ હતો ત્યાંથી એ સ્ટોક પડ્યો હતો, એ લેવલને નજીક ફરીથી આપણે પહોંચી ગયા છીએ. એટલે સ્ટોક અત્યારે તમે જુઓ તો પોઝિટિવ છે, હજી પણ ઉપર 301 રૂપિયા ઉપર જઈ શકે છે, પરંતુ એના પછી એને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ નડશે. એના ઉપર જો બંધ થાય છે ધારો કે તો તમને આવનારા દિવસોમાં 9,000ના લેવલ પણ જોવા મળે છે. એટલે એક 8,000ની આસપાસ જે એક રેઝિસ્ટન્સ લેવલ છે 7,950 8,000, એ એક ધ્યાનમાં લેવો. બાકી ઓવરઓલ સ્ટોક પોઝિટિવ ટ્રેન્ડમાં છે અને મોમેન્ટમ પણ પોઝિટિવ છે. તો અહીંયા કોઈ કોન્ટ્રા પોઝિશન લેવાની સલાહ નથી. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે વ્યૂ પોઝિટિવ છે એબીબી ઇન્ડિયા લિમિટેડ માટે. નેક્સ્ટ હજુ પણ લોંગ બિલ્ડઅપમાં એક સ્ટોક્સ મારે વાત કરવી છે અને જે બેન્કિંગ સેક્ટરમાંથી યુનિયન બેંક. અહીંયા પણ તમે જો બહુ સરસ મજબૂતી આપણને જોવા મળી છે. યુનિયન બેંક તમે જોશો તો આજે આપણને સારી એક્શન જોવા મળી છે. 2% તમે જો સ્ટોક્સ આપણને તેજી સાથે આગળ વધી રહ્યો છે. 196 રૂપિયા અત્યારે કારોબાર છે. અહીંયા પણ જોયું તો સર ક્યાંક ને ક્યાંક આપણને ડેલી કેન્ડલમાં પણ એક ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આપણને ગઈકાલે મળ્યું હતું. આજે તમે જો સ્ટોક્સ મજબૂતી છે, 2%ની તેજી છે. આગળ શું વ્યૂ રાખીશું? કોઈ લોંગ કરવાની યા ફ્યુચર ખરીદવાની સલાહ આપશો સર? યુનિયન બેંકમાં તમે જુઓ તો છેલ્લા 8મી એપ્રિલથી બહુ સારી એવી તેજી છે અને એ હજી પણ મેન્ટેન થઈ છે. હવે આવનારા સમયમાં એનો એક 205ની આસપાસ રેઝિસ્ટન્સ છે. તો કોઈ લેવો હોય તો અત્યારે આ લેવલ પર લઈ શકે છે, પરંતુ સ્ટ્રિક્ટ 190ને નીચે સ્ટોપ લોસ રાખી દેવાનું છે.
અને જો આ ઉપરની બાજુ 205નું ટાર્ગેટ રહેશે, એટલે લગભગ તમે જુઓ તો 10 રૂપિયાનું ટાર્ગેટ અને 5 રૂપિયાનું સ્ટોપ લોસ રહેશે. તો આ લેવલ પર લેવું હોય તો કોઈ લઈ શકે છે. અને જો કોઈને લોંગ મતલબ કે આ સ્ટોક ફંડામેન્ટલી પણ સારો છે, તો કોઈને ઇન્વેસ્ટમેન્ટ માટે કરવું હોય તો પણ લઈ શકે છે. આવનારા સમયમાં 3 વર્ષમાં 400 રૂપિયા સુધી પણ જઈ શકે છે, કેમ કે મેં આના ફંડામેન્ટલ પણ ચેક કરેલા છે. ઓકે, તો આપણે જેમ સર કીધું પ્રમાણે શોર્ટ ટર્મ લોંગ ટર્મ બંને પર્પઝથી વ્યૂ પોઝિટિવ છે અને આવનારા સમયમાં જેમ સર કીધું એ પ્રમાણે આપણને 400 સુધીના પણ લેવલ પોસિબલ છે. નેક્સ્ટ આવો શોર્ટ બિલ્ડઅપ ડેટા નજર કરી લઈએ કે આજના દિવસે એવા કયા સ્ટોક છે કે જ્યાં શોર્ટ બિલ્ડઅપ ક્રિએટ જોવા મળી રહ્યું છે. તેમાં તમે નજર કરો તો સ્ક્રીન ઉપર તમને જોવા મળશે ખાસ કરીને આજના દિવસે ટાટા ELXC, ત્યાં તમે જો 5.5% આપણને શોર્ટ બિલ્ડઅપ ડેટા જોવા મળે છે. એક વાર સ્ક્રીન ઉપર લઈને આવીશું શોર્ટ બિલ્ડઅપ ડેટા, તેમાં નજર કરો ટાટા ELXC છે 18%. આજે તમે જો આપણને ઓપન ઇન્ટરેસ્ટ શોર્ટ બિલ્ડઅપ બન્યું છે, 5%થી વધારે નેગેટિવ એક્શન. ડિલિવરી તમે જો અહીંયા જ આપણને 5% શોર્ટ બિલ્ડઅપ બન્યું છે. સ્ટોક્સ 1.5% નીચે છે. ટેક મહિન્દ્રા છે, HCL ટેક છે અને એક્સિસ બેંક, એટલે ટોટલ 5માંથી તમે જોશો તો 3 આપણને અહીંયા જોવા મળી રહ્યા છે IT સેક્ટર, અને બાકી બીજા 2 તમે જો તો એક ડિલિવરી છે અને એક એક્સિસ બેંક જોવા મળ્યું છે. તો ઓલરેડી સર તરફથી આપણને પર્સિસ્ટન્ટમાં વેચવાની સલાહ આપી દીધી હતી સરે, એટલે આપણે અહીંયા વાત નથી કરતા ખાસ કરીને, પરંતુ અહીંયા મારે શું કહેવાય એક સ્ટોક્સ છે કે જેને વાત કરવી છે, કારણ કે દિગ્ગજ કંપની છે IT અને જેને આપણે એક વખત રિવ્યૂ કરવો જોઈએ, અને છે HCL ટેક. HCL ટેક તમે જો આજે જે રીતે આપણને 9થી 10% નેગેટિવ એક્શન જોવા મળી છે, સર હવે પ્રશ્ન એ થાય છે કે જે રીતે કંપનીના પરિણામ આવ્યા અનુમાનથી ઘણા ઓછા આવ્યા છે. આવક, નફો, આપણે EBITDA, માર્જિન બધું મિસ તમે જો જોવા મળી છે. હવે એ બાદ સ્ટોક્સમાં 10%નો ઘટાડો આવી ગયો છે, તો શું આ ઇનફ છે કે હજુ પણ નીચે જગ્યા બાકી છે સર? સ્ટોકમાં આપણે જે પહેલા જે માર્ચમાં જે લેવલ હતા લોઅર લેવલ કે 1700-1300ની આસપાસ આપણે પહોંચી ગયા હતા, ત્યાંથી પાછા ફરીથી 1450ની આસપાસ પહોંચ્યા અને પછી પાછા ફરીથી આપણે 1300ના લેવલ પર આવી ગયા છે. હાલ એક સ્ટોક એના સ્ટ્રોંગ જે સપોર્ટ છે એ લેવલ પર છે. હવે આને જો તોડશે ને તો આવનારા સમયમાં સ્ટોક ઘણો નીચે જઈ શકે છે, લાઈક 1100-1200 રૂપિયા સુધી જઈ શકે છે. એટલે હાલ કોઈએ આ પડ્યો છે બીકોઝ ઓફ એના ફંડામેન્ટલ અને જે રિઝલ્ટ મિસ કર્યા છે એટલે પડ્યો છે. તો અહીંયાથી બાયની સલાહ તો નથી. સિન્સ સ્ટોક્સ ઘણો પડી ગયો છે એટલે તમે રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રોપર નથી થતો, એટલે સેલની પણ સલાહ નથી. એટલે હાલ આ સ્ટોક્સને અવોઇડ કરવો જોઈએ. 1300ની નીચે બંધ થાય છે આવનારા સમયમાં તો તમે શોર્ટ કરી શકો છો, પરંતુ એ 1300ની ઉપર સ્ટોપ લોસ ક્લોઝિંગ બેસિસ પર રાખીને તમે એક શોર્ટ પોઝિશન લઈ શકો છો. તો જેમ સર કીધું પ્રમાણે શોર્ટ પોઝિશન અહીંયાથી ખાસ કરીને કરી શકે છે. એસએ ટેકનોલોજી હાલ વ્યૂ નેગેટિવ જોવા મળી રહ્યો છે. તો આવો દર્શક મિત્રો સમજો છે ક્વિકલી નાનકડા વિરામનો ફટાફટ એક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ બીજા અન્ય જે F&O ફંડામાં જે સ્ટોક્સ છે કે જેમાં મોમેન્ટમ છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં, એની ઉપર વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા ફ્યુચર એન્ડ ઓપ્શનમાં આજના દિવસે કયા લોંગ બિલ્ડઅપ સ્ટોક છે અને કયા શોર્ટ બિલ્ડઅપ સ્ટોક છે. આવો ફર્ધર આગળ વધીએ. તો આપણે હવે વાત કરીએ થોડુંક લોંગ અનવાઇન્ડિંગ, મીન્સ કે સારી એવી તેજીના મૂડમાં હતા સ્ટોક્સ અને હવે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે એવા સ્ટોક્સની વાત કરીએ. તો સ્ક્રીન ઉપર લઈને આવો પહેલાં લોંગ અનવાઇન્ડિંગ ડેટામાં તમે નજર કરો તો આપણને જોવા મળશે એક ઓલરેડી થોડો વિપ્રો છે. IT સ્ટોક્સ ઓલરેડી તમે જો બધી જગ્યાએ નેગેટિવિટી છવાયેલા છે. L&T ફાઇનાન્સ તમે જો અહીંયા થોડું પ્રોફિટ બુકિંગ જોવાનું, ગઈકાલે આપણને ખ્યાલ છે કે સરસ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની શેરમાં તેજી હતી. એ બાદ તમે જો એમ્ફેસિસ ફરીથી તમે જો IT સ્ટોક્સ રિપીટ થઈ રહ્યો છે. વેદાંત અહીંયા આપણને થોડું પ્રોફિટ બુકિંગ છે અને ઇન્ડસ ટાવરમાં પણ પ્રોફિટ બુકિંગ છે. અહીંયા આપણે સર તમારી પાસે વાત કરવા માંગીશ અને છે વેદાંતા. વેદાંતા એક વાર સ્ક્રીન ઉપર નજર કરીએ તો આપણે 1% નેગેટિવિટી સાથે સત્તર કારોબાર કર્યો છે. 760 ઓલરેડી કંપનીમાં ખ્યાલ છે આપણને કે અહીંયા ડીમર્જરના પણ સમાચાર આવી ગયા, ડેટની પણ અહીંયા જે જાહેરાત થઈ ગઈ છે. એટલે હવે ટોટલ 4 કારોબાર અહીંયાથી હિસ્સો એમનું કહેવાય ને કે ટ્રાન્સફર થતું જોવા મળશે અને 4 શેર એક મળશે અલગ અલગ. પ્રશ્ન એ છે કે હવે જેમની પાસે હોય એ લોકો માટે શું સલાહ છે, અને નવી ખરીદી કરવી હોય તો વેદાંતામાં કરાય સર કેશમાં કે પછી ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કોઈ ખાસ સ્ટ્રેટેજી સર? વેદાંતા અત્યારે એક નેગેટિવ ઝોનમાં છે. ગઈકાલે એને 768નો એક સ્ટ્રોંગ સપોર્ટ હતો એ પણ તોડી દીધો છે અને એની પછી આજે સ્ટોક્સ લગભગ 1% ડાઉન છે. અને એ વેદાંતાએ હમણાં સારી એવી રેલી લીધી હતી, લાઈક 640થી લઈને અત્યારે 786 સુધી. તો હાલ જેની પાસે છે એને સ્ટોક નીકાળી દેવો જોઈએ, કેમ કે આ જે ફંડામેન્ટલી જ્યારે શિફ્ટિંગ થાય છે કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં, ત્યારે આવનારા સમયમાં કેવું પરફોર્મ કરે છે કંપની એ એટલું બધું તમને અત્યારથી ખ્યાલ નથી આવતું, કેમ કે દરેક કંપનીના જે સેગમેન્ટ વાઇઝ ચેન્જીસ થાય છે. તો હાલ પૂરતું આ સ્ટોક્સને અવોઇડ કરવો જોઈએ અને નવી
ઇવન તો અને સ્ટોક્સ ગઈકાલે સપોર્ટની નીચે બંધ રહ્યો છે, છતાં પણ નવી શોર્ટ પોઝિશન કરવાની સલાહ નથી, કેમ કે ઓવરઓલ હજી એને જે મેજર જે સપોર્ટ છે 743ની આસપાસ એ તોડ્યા નથી. તો જેમ સર કીધું પ્રમાણે લોંગ કરવાની સલાહ નથી બની રહી, હજુ પણ સેટઅપ નેગેટિવ જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ વાત કરીએ તો આપણે થોડુંક શોર્ટ કવરિંગ પણ વાત કરી લઈએ. માર્કેટ પણ ધીરે ધીરે નીચલા સ્તરથી ખરીદારી આવી રહી છે. તો પુલ બેકવાળા જે સ્ટોક્સ છે એની વાત કરીએ તો એમાં લિસ્ટ તમે નજર કરો, મઝગાંવ ડોક, ત્યાં આપણને બહુ સરસ તેજી જોવા મળી. એક સ્ક્રીન ઉપર લઈને આવો ડેટા. શોર્ટ કવરિંગનો મઝગાંવ ડોક તમે જોશો 1% તેજી, અને અહીંયા તમે જોશો તો ઓલમોસ્ટ 2.5% આજુબાજુ આપણને શોર્ટ કવરિંગ થયું. એ બાદ તમે જુઓ તો પીપીએલ ફાર્મા છે, અહીંયા 1.25% આપણને શોર્ટ કવરિંગ થયું છે. એ બાદ આપણે જોઈએ તો ગોદરેજ પ્રોપર્ટીઝ છે, અદાણી પાવર છે, યસ બેંક છે અને ટોરેન્ટ પાવર છે. અહીંયા તમે જોશો તો આપણને પાવર થીમ છે એક હાઇલાઇટ થઈ જોવા મળી છે, રિયલ એસ્ટેટ છે, ફાર્મા પણ આવી ગયું અને બેન્કિંગ સેક્ટર પણ આવી ગયું, એટલે કે મિક્સ છે. તમે જુઓ કે આજે આપણને શોર્ટ કવરિંગ જોવા મળી છે. પહેલા પાવર સેક્ટરની વાત કરી લઈએ તો બે સ્ટોક છે, અદાણી પાવર અને ટોરેન્ટ પાવર. વિચ વન ઇઝ બેસ્ટ અકોર્ડિંગ ટુ યુ સુહાગ સર? બંને સ્ટોક છે કે જે સરસ આ મોમેન્ટમ છે, જ્યારથી એનર્જી પાવર થીમ ચાલી રહી છે, તો આમાંથી કોઈ ખરીદી માટે તમને લાગે છે કે બેસ્ટ છે હાલના લેવલે પણ સર? અદાણી પાવરનું મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ છે, અને તમે જુઓ તો સ્ટોક છેલ્લા કેટલાય સમયથી, લાઈક આ મહિનામાં એ 150 રૂપિયાથી લઈને છેક 212 છે, અને આ મોમેન્ટમ જ્યાં સુધી રોકાતું નથી ત્યાં સુધી, કેમ ઘણી વખતે આ ટાઈપના સ્ટોક્સ બહુ લાંબા સુધી ચાલી જાય છે, અને એને જે વીકલી અને ડેલી બધી જ બાજુ એને પોતાના જે રેઝિસ્ટન્સ હતા એ પણ તોડી દીધા છે. એટલે હાલ હવે કોઈ રેઝિસ્ટન્સ ઉપર એને છે નહીં. તો બંનેમાંથી કોઈ સ્ટોક્સ લેવો હોય તો હું અદાણી પાવરને લઈશ, પરંતુ જેને શોર્ટ ટર્મમાં લેવો હોય એ 200 રૂપિયાની નીચે અગર સાયકોલોજીકલ જે સપોર્ટ છે એની નીચે વીકલી બેઝિસ પર બંધ થાય છે તો નીકાળી દેવો હાલના પૂરતે. આવનારા સમયમાં તમને 250 થી 300નો ટાર્ગેટ દેખાઈ શકે છે. તો આ રીતે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપણે ધ્યાન પર રાખીશું ટોરેન્ટ પાવર અને સાથે સાથે આપણે અદાણી પાવર બંનેની આપણે અહીંથી વાત કરી. આવો હવે થોડું નિફ્ટીમાં નજર કરી લઈએ કે આજે મોમેન્ટમવાળા જે સ્ટોક્સ આજે જે જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં તો નજર કરીએ, તમે જો ટાટા કન્ઝ્યુમર, નેસ્લે, HUL તમે જોવા મળશે, ઇવન NTPC, એટલે કે પહેલાં તમે જોશો ને તો 3 સ્ટોક છે FMCG સેક્ટરથી છે. FMCG આઉટલુક એક વખત જાણી લઈએ સુહાગ સર તમારી પાસે. અને જે નેસ્લે ગઈકાલે પરિણામ બાદ જો 7-8% તેજી, આજે ફરતા 3% તેજી, 1350નું લેવલ હતું, જે 1340-1350 મેક્સિમમ અવરોધ હતો, ફાઇનલી એનું ક્રોસઓવર જોવા મળ્યું. આગળ શું અપેક્ષા રાખવી જોઈએ ઓવરઓલ FMCG સેક્ટર અને કોઈ સ્ટોક સ્પેસિફિક સર? જો સ્ટોક સ્પેસિફિક તમે વાત કરો તો નેસ્લે મને સારો એવો પસંદ છે, અને એને જે કેટલાય સમયથી 1334-35ની આસપાસ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો, કે જે એને જાન્યુઆરીમાં આપણે ટ્રાય કર્યો, ફેબ્રુઆરીમાં પણ ટ્રાય કર્યો હતો, પછી તમને ફેબ્રુઆરીના એન્ડમાં ટ્રાય કર્યો અને છેલ્લે આપણે પડ્યા હતા અને 1160-62ની આસપાસ આવી ગયા હતા. ત્યાંથી સ્ટોકે એક સારું એવું મોમેન્ટમ કેપ્ચર કર્યું છે, અને હવે છેક સ્ટોક 1420ની આસપાસ ટ્રેડ કરે છે. તો જ્યાં સુધી 1330ની નીચે બંધ નથી રહેતો સ્ટોક્સ, ત્યાં સુધી આ સ્ટોક્સમાં કોઈ પણ પ્રકારનું ચિંતાજનક નથી. અને સિન્સ આના પરિણામ પણ સારા છે, તો કોઈ લેવો હોય તો લોંગ ટર્મમાં કે મીડિયમ ટર્મમાં ડિલિવરીમાં લઈ શકે છે. 1330ની નીચે બંધ થાય તો ડેલી બેઝિસ પર તો નીકળી જવાનું રહેશે. આવનારા દિવસોમાં આપણને સ્ટોક્સ 1500થી 1550 સુધી પણ જઈ શકે છે. તો આ રીતે વ્યૂ બનતો જોવા મળે છે, જેને ધ્યાન પર રાખીશું. અને એક લાસ્ટ સ્ટોક સર તમારી પાસે વાત કરી લઈએ, લાઈફ ઇન્સ્યોરન્સમાંથી SBI લાઈફ. ગઈકાલે પણ અહીંયા તમે જુઓ તો એક કરેક્શન મોડ હતું, અને આજે પણ કરેક્શન મોડ જોવા મળી રહ્યો છે. સ્ટોક્સ 1% નીચે છે. ચાર્ટ સેટઅપ શું કહી રહ્યું છે? લોંગ કરવાની સલાહ આપીશો કે પછી હજી સર અહીંયાથી વીકનેસ જોવા મળી છે કે શોર્ટ કરવું જોઈએ સર? ગઈકાલે SBI બહુ ખરાબ રીતે યસ. નેગેટિવ ફોર્મેશન થયું હતું SBI લાઈફમાં, અને એની કારણે તમને એનો લગભગ 1912ની આસપાસ બંધ થયો હતો, અને એટલે જ ગઈકાલે એક નેગેટિવ ફોર્મેશનને કારણે એક સેલની એક મૂવમેન્ટ બનતી હતી. આજે સ્ટોક્સ ફરીથી 1.5%ની આસપાસ નીચે છે. હવે SBIનો નેક્સ્ટ સપોર્ટ છે 1868, એટલે અહીંયાથી 20-30 રૂપિયા નીચે, અને બીજો સપોર્ટ છે 1840. આ બે જો સપોર્ટ છે ત્યાં સ્ટોક્સ થોડો હોલ્ડ થઈ શકે છે. જો એને નીચે બંધ થાય છે તો નેક્સ્ટ સીધો 1750 સુધી જઈ શકે છે. એટલે હાલ કોઈએ બાયની તો કોઈ પણ ઓપોર્ચ્યુનિટી છે જ નહીં. શોર્ટ કરવો હોય તો કરી શકે છે, ખાલી તમને ધ્યાનમાં રાખો કે 1870 અને 1840ની આસપાસ એને સ્ટ્રોંગ સપોર્ટ છે, તો તમે આવનારા સમયમાં એ કરી શકે છે. હાઈ રિસ્ક એન્ટ્રી થશે, પણ શોર્ટ કરવો હોય તો કરી શકે છે. ઓકે, તો હાઈ રિસ્ક છે પરંતુ શોર્ટ કરવાની સલાહ બની છે SBI લાઈફ ઇન્સ્યોરન્સ, જેને આપણે ધ્યાન પર રાખીશું. સુવક સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો, આપણા તરફથી ડિસ્ક્લેમર.
આજે જે પણ મેં સ્ટોક્સ કીધા એમાં મારી પર્સનલ પોઝિશન નથી પરંતુ ક્લાયન્ટની પોઝિશન્સ છે અને સ્ટોક માર્કેટમાં નિવેશ માર્કેટ્સને આધારે છે. કોઈ પણ પ્રકારનો નિવેશ કરતા પહેલા તમે તમારા ફિનાન્શિયલ એડવાઇઝરને પૂછવું જ જોઈએ. શોમાં બધા ધન્યવાદ. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર આપનો પણ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. યા સો દર્શક મિત્રો, આવો નજર કરી લો 24,430 અહીંયા આવો માર્કેટ હાલ આપણને જોવા મળી રહ્યું છે. 24,400 ને હમણાં ગયું 447, યસ 24,447 ગયું, ત્યાંથી પાછા તમે થોડા નીચે આવ્યા, પછી ફરીથી પાછી ખરીદારી આવી છે. એટલે કે મૂળ તો થોડોક રિકવરીનો હાલ જોવા મળી રહ્યો છે. જોઈએ કે હવે 24,450 જો ક્રોસ ઓવર થાય છે તો ચાન્સીસ છે કે એક વખત આપણને 24,500 પણ આજે નિફ્ટી ટચ કરતું જોવા મળી શકે છે. અને 24,500 ઉપર તો ઓલરેડી આપણને કોન્ફિડન્સ પણ માર્કેટ જરૂરથી બતાવશે. સેમ વે બેંક નિફ્ટી તમે જો 57,400નું લેવલ અહીંયા પણ છે. અહીંયા પણ તમે જુઓ તો સરસ મોમેન્ટમ જોવા મળી છે. 57,414 અહીંયા તમે જુઓ તો જે ખાસ કરીને ગઈકાલનો જે હાઈ આપણને જે જોવા મળે છે અને તમને જોવા મળશે એ છે 57,456. જો આ લેવલ અહીં ક્રોસ થાય છે તો 57,700 જે છેલ્લા આપણે 2-3 અઠવાડિયાથી કર્યા છે જે ગેપ છે એ ગેપ પૂરો થઈ શકે. અને સુવાક સરે પણ હમણાં આપણને એ જ વાત કરી હતી 57,700 લેવલ છે કે જે આવતું જોવા મળી શકે. એટલે 57,700 લેવલ છે કે જે કોમન અહીંયાથી આપણે લેવલ આવી રહ્યું છે આપણા તરફથી, એક્સપર્ટ તરફથી. સો જોઈએ, વેઇટ એન્ડ વોચ કરીએ કઈ રીતે મોમેન્ટમ જોવા મળે. બાકી હા, હાલ રિકવરી મોડ ઓન થઈ ગયો છે અને એમાં પણ રિકવરી મોડ ઓન નિફ્ટી બેંક નિફ્ટીમાં અત્યારે જો, પરંતુ મિડ કેપ સ્મોલ કેપમાં તો સવારથી છે. કારણ કે મિડ કેપ તમે જો 5% અને સ્મોલ કેપ 0.5% મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. તો 0.5% મજબૂતી પાછળ ખરીદીનો મોકો ક્યાં ખરીદી કરવી, શું તક અહીંયાથી મળશે એ આપણે વાત કરીશું. એફએનડો ફંડાને સમાપ્ત કરીએ, એક બ્રેક લઈએ અને બ્રેક બાદ મિડકેપ મસ્તીમાં આપણે વિસ્તારથી વાત કરીશું કે હવે મિડકેપ અને સ્મોલ કેપમાં ક્યાં ખરીદીનો મોકો આપના માટે છે એના માટે વાત કરીશું. તો એના માટે તમારે શું કરવું પડશે? જોડાઈ રહેવું પડશે અમારી સાથે, ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.